દર મહિનાની પહેલી તારીખે નિયમોમાં બદલાવ લાવવામાં આવતો હોય છે। એલપીજી, આધાર, સરકારની કોઈ યોજનાઓ આ તમામમાં બદલાવો નિયમોમાં ફેરફાર કરવામાં આવતા હોય છે તો પછી ભાવ વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય છે। આવતીકાલે 1 ઓક્ટોબર 2024ની તારીખ છે અને આવતીકાલે પણ અનેક નિયમોમાં બદલાવ જોવા મળશે। કયા કયા નિયમોમાં કેવા બદલાવ જોવા મળશે તેની જો વાત કરવામાં આવે તો પહેલા તો આધાર એનરોલમેન્ટ આઈડી દ્વારા ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં। આ સિવાય પાન કાર્ડ માટે અરજી કરવા માટે આધાર એનરોલમેન્ટ માન્ય નહીં રહે। હવે વાત કરીએ પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજના, જે છોકરીઓ માટે સરકારની યોજના છે। તેની અંદર જો તમે ખાતું ખોલાવ્યું હોય તો તેના માટે પણ જો દાદા દાદીએ ખાતું ખોલાવ્યું હોય પુત્રીના નામે તો માતા પિતાના નામે એ ખાતું ટ્રાન્સફર થશે અથવા તો અને 18 વર્ષ પછી પુત્રીને એ ખાતું મળશે। અને બીજું છે કે તેમાં એક કરતાં જો વધુ ખાતા હશે તો એક ખાતું બંધ કરવામાં આવશે। હવે પોસ્ટ ઓફિસની અંદર તમારે પીપીએફ એકાઉન્ટ છે અને એ તમારા બાળકના નામે છે અને તે 18 વર્ષથી નાનું છે તો તેમાં તમારે પોસ્ટ ઓફિસનું જે સેવિંગ એકાઉન્ટનો વ્યાજ દર છે તે લાગુ પડશે। 18 વર્ષ બાદ પીપીએફનો વ્યાજ દર લાગુ પડશે। તેમાં પણ જો પીપીએફમાં એક કરતાં વધારે ખાતા છે તો તેમાં તમને વ્યાજ દર આપવામાં નહીં આવે। હવે છે સીએનજી, પીએનજી અને એટીએફ, એમાં પણ વધારો ઘટાડો જોવા મળી શકે છે।